બિચારીને હું બપોરની અમને આપતું હતું. આ તો અત્યારે આ લોકોએ આવીને ગોળનું પાણી પીવડાવી એને પાણી છાંટ્યું એ આ રીતે ગોળનું પાણી પીવડાવી સારું કર્યું. જય હિન્દ, જય ગૌ માતા. વૈકુંઠા ફોર લેગ રેસ્ક્યુ में अश्विन पंचाल. ચેનપુરમાં એક ગાય બપોર લગભગ 3-4 વાગ્યાની બીમાર હતી, પગમાં થોડી ઇજરી હતી. અમે અત્યારે લગભગ 9 વાગે બીજા કોલ પતાવીને એને ગાયને રેસ્ક્યુ કરવા આવેલ છીએ. અત્યારે માલિક હશે ને એ બી હાથ નહીં લગાવવા દે. એ જોડે છે તો બી નહીં આવે. આગળ કીધું કોઈ આવા તૈયાર નહોતું. ખાલી ગરમીમાં બે આવા તમે હવે છેલ્લા 2-3 કલાકથી 2 કલાકથી અમે ત્યાં ઉભા પેલા ભાઈ अमित भाई ने 3 घंटे से हम पर कॉल किया. वो मालिक अभी होता तो आ जाना चाहिए उसको. अभी तक नहीं आया भैया, सुबह से उसको टेंशन तो होना चाहिए ना. આ પટ્ટાથી ખેંચી લઈ પટ્ટાથી બસ. અમિત ભાઈ આમ પાછળ આ યુવાકાર કરી દો. હા એ બાજથી ખેંચો ને આ બાજથી બી ખેંચો. મારો બસ ના ના સફળતાપૂર્વક ગાયનું રેસ્ક્યુ થઈ ગયેલ છે. FIR કરી અને ગાયને સહપૂર્વક વૈકુંઠધામ આપણી હોસ્પિટલમાં લઈ જવા અમે ફટાફટ ત્યાં પહોંચ્યો એવી વિનંતી છે. માટી નાખ લે પગથી માટી નાખ. ડૉક્ટર સાહેબે ચેક કર્યું તો એને થોડું ફીવર તાવ જેવું લાગે છે. ડૉક્ટરે અત્યારે હાલમાં સારવાર ચાલુ કરી દીધેલી છે અને તમે જોઈ રહ્યા છો તેમ દવા બાટલા બી એને ચડાવ્યા છે ગાયને. અત્યારે એકદમ નોર્મલ છે ગાય. દવા અને થોડું પગમાં નાની મોટી ઇજરી એની બી દવા કરી લીધેલી છે અને આગળની જે બી દવા હશે સારવાર તે સફળતાપૂર્વક અમારા ડૉક્ટર જયેશભાઈ સારી રીતે એની દવા કરશે.